जय श्री कृष्ण फ्रेंड्स। अचानक जो भूख लागी होय ने सांजे कई नास्तो करवो होय के घरे कोई मेहमान आवी गयुं होय के पार्टी होय एने माटे आपणे बनावशुं मस्त पार्टी स्नेक्स। आ सुपर्ब स्टार्टर छे फ्रेंड्स। तमे मोनेको बिस्किटमांथी झटपट 2 मिनिटमां बनावी शको छो। सो अहींया लीधा छे मोनेको बिस्किट्स। हवे आपणे स्टफिंग करीए। एने माटे जोईशे बाफेला बटाका અને બટાકાને ફ્રેન્ડ્સ છીણી કાઢજો, મેશ નહીં કરતા, છીણી કાઢજો એટલે જરી પણ ગઠ્ઠા ન રહે, સુપર બનશે। હવે એમાં આપણે વેજીટેબલ્સમાં એડ કરશું કેપ્સિકમ, કાંદા। કાંદા ન ખાતા હો તો સ્કીપ કરજો, એના વગર પણ ટેસ્ટી લાગે છે। કોથમીર નાખો ત્યારે જોજો ફ્રેન્ડ્સ કે જરી પણ પાણી ન રહે। કાકડી, લીલા મરચાંની બારીક આ રીતે કટકી નાખજો ને બાળકો માટે કરો તો આ સ્કીપ કરજો। અને ચીઝ તમને જોઈએ એ પ્રમાણે નાખજો, બહુ જ સુપર ટેસ્ટી આ સ્ટફિંગ થશે। હવે મસાલામાં ફક્ત ચાટ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે। ફ્રેન્ડ્સ અહીંયા મરી નાખવાનું ભૂલી ગઈ છું એટલે મેં પાછળથી નાખ્યા છે, તમે હમણાં આ ટાઈમે મરી નાખી દેજો અને મરી તાજા વાટેલા નાખજો, ફ્લેવર સરસ આવશે। બધું મિક્સ કરી કાઢીએ। મેં કીધું એ પ્રમાણે હવે હું હમણાં ફ્રેશલી ક્રશ્ડ મરી હમણાં નાખી રહી છું, એનાથી ફ્લેવર સરસ આવશે। હવે મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડજસ્ટ સ્પાઇસીસ કરવા હોય તો કરી શકો છો। ફ્રેન્ડ્સ આ એટલું ટેસ્ટી લાગે છે કે તમને એમ આ ખાવાનું મન થશે। એકદમ ફાઇન ચટપટું, ચાટ મસાલાથી એકદમ ફાઇન ચટપટું થઈ જશે। હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ બનાવીએ। હવે બોલ બનાવો ત્યારે એ જોવાનું કે મોનેકો બિસ્કિટમાં રહે છે એ સાઇઝના બનાવવાના છે અને બોલનું આ રીતે પહેલાં બાઇન્ડિંગ બરાબર કરજો એટલે જરી પણ તૂટી ન જાય ફ્રેન્ડ્સ। આ તમે જોયું ઝટપટ 2-5 મિનિટમાં આખું થઈ જશે અને એક નવી ટાઈપનો તમને નાસ્તો મળશે। અને બરાબર બાઇન્ડ થઈ જાય એટલે આ રીતે થોડું ફ્લેટ કરી કાઢશું અને જોવાનું કે મોનેકોની ઉપર બરાબર આખું સ્પ્રેડ થાય છે કે નહીં। તમે આ જોઈ શકો છો એક્ઝેક્ટ સાઇઝનું કર્યું છે એટલે એક બાઇટમાં તમને બિસ્કિટની સાથે આવશે ફ્રેન્ડ્સ। અને આમાં ચીઝ વધારે નાખજો, મજા આવી જશે। અને એના ઉપર આપણે એક બીજી મોનેકો મૂકવાની। સો આ રીતે બધી બનાવી કાઢવાની। અને આપણે આમાં ટોમેટો નથી નાખ્યું કેમ કે ટોમેટો કેચઅપ થોડું આના ઉપર સ્પ્રેડ કરવાના છીએ એટલે ઓલરેડી ટોમેટોની ખટાશ આવી જશે। સો સેમ વે બીજા બધા બનાવીને મૂકી દઈએ ને તમે આ જુઓ કે એકદમ પરફેક્ટ મોનેકોની સાઇઝના આપણે બનાવવાના છે। સો ક્વિક અને ઇઝી, ઘરમાં નાના મોટા બધા એન્જોય કરશે। સો સેમ વે મેં અહીંયા થોડા બનાવી દીધા છે, આ તમે જોઈ શકો છો। અને ફ્રેન્ડ્સ એકવાર જો તમે ટીકી બરાબર બાઇન્ડ કરીને ટીકી બનાવશો તો જરી પણ સ્ટફિંગ છૂટું નહીં પડી જાય। તમે આ જુઓ ને મોનેકોમાંથી સ્ટફિંગ બહાર પણ નહીં આવે, ઉપરનું બરાબર સીલ કરી લેવાનું। અને જો તમને ઓપન સેન્ડવિચ કરવી હોય તો આ રીતે ઉપર એક બીજું મોનેકો નહીં મૂકવાનું અને સેવપુરીની જેમ ઓપન રાખી શકો છો। હવે ફ્રેન્ડ્સ આમાં જે આ સાઇડ્સ છે એના ઉપર આપણે થોડો ટોમેટો કેચઅપ લગાવીએ। સો અહીંયા આંગળીથી જ બરાબર સ્પ્રેડ કરી રહી છું એટલે આપણે અંદર ટોમેટો એડ નથી કર્યા પણ તમને આની થોડી મીઠાશ અને ખટાશ આવી જશે। એકદમ ચટપટું લાગે છે ફ્રેન્ડ્સ, તમે જેને પણ ખવડાવશો આ ખુશ થઈ જશે। સેમ વે બધાના ઉપર ટોમેટો આ રીતે ચોપડી દેવાના અને તમે ટોમેટોની બદલે ગ્રીન ચટણી પણ થોડા પર લગાવી શકો છો। હવે જે આપણે આ ઓપન સેન્ડવિચ કરીએ છીએ એની ઉપર આ રીતે લગાવશું। હવે આપણે આ એજીસને શું કરશું કે સેવમાં આ રીતે આપણે ગાર્નિશ કરશું અને ઇઝીલી ટોમેટો કેચઅપની ઉપર સેવ ચોંટી જશે। તમે આ જુઓ ફ્રેન્ડ્સ, ઇઝીલી ચોંટે છે, કંઈ મહેનત આમાં નથી અને આનો લુક પણ સુપર લાગશે અને એક બાઇટમાં તમને સેવનો ક્રંચ પણ આવશે ફ્રેન્ડ્સ। આ ખાવાની રિયલી મજા આવશે। સાંજે અચાનક કંઈ નાસ્તો કરવાનું મન થયું હોય ને ઘરમાં મોનેકો બિસ્કિટ હોય તો ક્વિક અને ઇઝી રેસીપી છે। અને સવારે તમે દાળ ભાતનું કુકર ચડાવતા હો ત્યારે અંદર બટાકા બાફવા મૂકી દેવાના એટલે સાંજે કંઈ કરવું જ ન પડે ફ્રેન્ડ્સ। હવે આપણે જે ઓપન સેન્ડવિચ કરીએ છીએ એના ઉપર આપણે સેવ ભભરાવશું।
પાર્ટી હોય ને તમારે કંઈ સ્ટાર્ટર બનાવવું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. હવે આપણે એને ટોમેટો કેચઅપથી ગાર્નિશ કરશું. સો આ રીતે તમે થોડા ટોમેટો કેચઅપથી અને થોડા ગ્રીન ચટણીથી ગાર્નિશ કરી શકો છો ફ્રેન્ડ્સ. એકદમ સુપર ટેસ્ટી આ લાગે છે, ઇરેઝિસ્ટેબલ. એક ખાશો તો એમ થશે કે હજુ ડીશ ભરીને ખાઈએ. ટોમેટો કેચઅપને લીધે તમને ખાટો મીઠો સરસ ટેસ્ટ પણ આવી જશે અને સેવના એક બાઇટમાં તમને ક્રંચ આવશે. સો તીખી મીઠી ચટપટી મોનેકો સેન્ડવિચ તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.